ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આવાસમાં રહેતા પરિવારના મકાનમાં પહેલા તોડફોડ કરી સાંજના સમયે સમાધાન માટે વાતચીત કરવા બોલાવતા ઘાતકી હુમલો કર્યો। કેટલાક શખ્સોએ લાકડી છરી વડે હુમલો કર્યો। જિગ્નેશ રાઠોડ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। લુખ્ખા તત્વોએ અન્ય વાહનોના કાચ પણ તોડ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વોનો ત્રાસ કેટલી હદે ભાવનગરમાં વધી ગયો છે। સુભાષનગર વિસ્તારમાં આ સામાજિક તત્વો બેફામ બની ગયા છે, જેના સીસીટીવી દ્રશ્યો જોઈ શકાય છે। ઘરમાં તોડફોડ કરી કેટલીક ગાડીઓના કાચ તોડ્યા। આવા અસામાજિક તત્વોને જેલની હવા ખવડાવવી ખૂબ જરૂરી છે અને કડક હાથે કામ લેવું ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે આવા લોકોનો ત્રાસ ખૂબ જ અસહ્ય બની ગયો છે। માત્ર ભાવનગર નહીં, પરંતુ અન્ય મોટા શહેરોમાં પણ આવા બેફામ ત્રાસવાદીઓ અથવા તો આવા અસામાજિક તત્વો જે છે એ લોકોને હેરાન પરેશાન કરતા હોય છે। આ એક ત્રાસદી છે, આ એક મોટું ન્યુસન્સ બની ગયું છે। ભાવનગર જ નહીં, તમામ મોટા શહેરોમાં આવા ન્યુસન્સને ડામવા માટે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે। વારંવાર આવા નેરો માઇન્ડેડ ન્યુસન્સ જેવા અને અસામાજિક તત્વ ધરાવતા આવા લોકો આવી રીતે બેફામ મારવા માટે આવી જાય છે। ગમે ત્યારે મારામારી કરવા લાગી જાય છે। હાથમાં છરી હોય, હથિયારો હોય તે હુલાડવા લાગી જાય છે। આવા લોકો સામે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે, જેથી લોકોમાં કાયદાનો ભય રહે, પોલીસનો ખોફ રહે। ઘરમાં જે રીતે તોડફોડ કરી વાહનોના કાચ તોડ્યા, સમાધાન માટે બોલાવતા એક શખ્સ સાથે મારપીટ કરી, આટલી જે ધીરજ જે છે એ કેવી રીતે સ્થાનિક લોકોની ધીરજની આ એક પરીક્ષા છે એવું કહી શકાય, કારણ કે લોકો ખૂબ જ સહનશીલ છે। આવા લોકોને સહન કરવું પણ એક મોટો પડકાર બની ગયો છે। અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા, પણ અમારે બે ત્રણ જણા હતા, પણ એ મારા ઘરવાળાને પકડીને ચોક વચ્ચે ને માર્યા। 3-4 ચાકુના ઘા માર્યા, માથું ફોડી નાખ્યું। લોકો આવીને સીધી મારવા માંડ્યા। ત્યાં 4-5 જણાની 4 વ્હીલનું, ગાડીનું, રિક્ષાનું, એ બધાની ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે। સુરતની ઊન ભીંડી બજારમાં મારામારી થઈ ગઈ। સલીમનગરમાં અંગત અદાવતમાં સમીર ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો। 4 થી 5 વ્યક્તિઓએ હુમલો કર્યો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં અછોડાતોડ ટોળકી ફરીથી સક્રિય થઈ છે। બાઇક પર આવેલા 2 શખ્સોએ ગળામાં પહેરેલી ચેન તોડી અને ફરાર થઈ ગયા। હરણી વિસ્તારની નાગેશ્વર સોસાયટી પાસેનો આ બનાવ છે। વોકિંગ માટે નીકળેલા વૃદ્ધાના ગળામાંથી ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો। વૃદ્ધાના પતિની હાજરીમાં ચેન તોડી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। વડોદરામાં હરણી પાસે નાગેશ્વર સોસાયટીનો આ બનાવ છે। અછોડાતોડ ગેંગ વડોદરામાં સક્રિય થઈ છે અને તમે તસવીરોમાં જોઈ શકો છો, નાગરિકોએ હવે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે આવા તત્વો હવે બેફામ ફરી રહ્યા છે। વડોદરા શહેરમાં લોકોની ચેન તોડી રહ્યા છે। મહિલાઓના ગળામાં રહેલી સોનાની ચેન અછોડો તોડી અને ભાગી રહ્યા છે। આવા તત્વો ઘણા સમયથી હવે સક્રિય થઈ રહ્યા છે અને એકલા જે નાગરિકો રસ્તામાં જતા હોય, વૃદ્ધ હોય, તો એમને પહેલા તેઓ ટાર્ગેટ કરતા હોય છે। 2 જણા આયા, એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો। અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું, તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો। પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40 થી 50 જણ ભેગા થઈ ગયા। એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ 1 સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો, ખબર ના પડી। ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી। આગજનીની ઘટનામાં પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા। મૃતકમાં માતા પિતા અને 2 પુત્રોનો પણ સમાવેશ થાય છે। મકાનમાંથી ધુમાડા નીકળતા આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી। મકાનમાં સોફા સળગી જવા ઉપરાંત એરપ્રૂફ મકાન હોવાથી ધુમાડો બહાર નહીં નીકળતા પરિવારના સભ્યો ગુંગળામણથી મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે મકાનના દરવાજા તોડી પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2માં એક મકાનમાં ધુવાડા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો, એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાડો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં
કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે. આજ રોજ 7:30 વાગે 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે. બધા બામણી રોડ વૃંદાવન 2 ના રહેવાસી છે. ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે. બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે. પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે. ઘરનું સર્ચ કરવામાં આવ્યું તો અંદર આગ લાગી એવી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ અને ગ્રીલ તોડી અંદર ઘૂસતા 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલ સિવિલ ખાતે, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને ઘરની અંદર જે કોઈક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટથી ફાયર થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આણંદના ખંભાતમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મનીષ મકવાણા નામના શખ્સ પર ગુનો નોંધ્યો. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી મનીષે ફરિયાદીના પત્ની, દીકરી અને મિત્રના ફોટાઓ ન્યૂઝપેપરના ખોટા કટિંગ બનાવી સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કર્યા. ફરિયાદીની દીકરી અને ફરિયાદીના મિત્ર સાથેના મોર્ફ કરેલા બીભત્સ ફોટા ફરિયાદીના ઘરના સરનામે તથા ફરિયાદીના સગા સંબંધીઓને પોસ્ટ કર્યા તેમજ વોટ્સએપ પર ફોટા મોકલી 2 લાખની માગણી કરી. આ મામલે પોલીસનો સંપર્ક કરતા મનીષ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે.